વેલકમ બેક ટુ માય ચેનલ. સો કેમ છો તમે બધા? સો ગાઈઝ, મેં મારા લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે હું બહુ જલ્દી એક બ્લોગ લઈને આવીશ. સો મેં એવું વિચાર્યું હતું કે મારી બર્થડે આવી રહી છે, સો હું એના ઉપર બ્લોગ બનાવીશ. બટ એવું પોસિબલ નહીં થયું. મેં બહુ ટ્રાય કર્યો, બટ અમુક સીન ક્યાંક ને ક્યાંક બધું મિસ થઈ ગયું હતું. સો એ કમ્પ્લીટ નહોતો બન્યો, સો એ બ્લોગ મેં અપલોડ નથી કર્યો. બટ હા, મારી સિસ્ટરે મારી આખી બર્થડેનો બ્લોગ બનાવેલો છે. સો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ, તમે એમાંથી જોઈ શકો છો. સો ગાઈઝ, હાલ હું હવે ગામડે જઈ રહી છું. સો હું એને રિલેટેડ બ્લોગ બનાવું છું. સો એકચ્યુઅલી મારું ગામડું રાજકોટ સાઈડ છે. સો હું ત્યાંના જે બી સીન હશે એન્ડ હું જે બી કરીશ હું તમને બતાવીશ આખા બ્લોગમાં. સો હાલ અમે રાતે નીકળવાના છે. અમે હાલ હવે મારા મામાની રાહ જોઈ રહ્યા છે. જેમ મારા મામા આવશે પછી અમે ડાયરેક્ટ બેગ પેક કરીને અમે હવે નીકળી. સો ગાઈઝ, અહીંયા બહુ ઠંડી છે. સો રાતના 2 વાગ્યા છે એન્ડ અમે બધા બહુ ભૂખ લાગી હતી અમને, તો અમે અહીંયા સ્ટે કર્યું છે. એન્ડ અમે અહીંયા થોડું ખાધું, બાકી બધા ગાંઠિયા ખાધા એન્ડ મને મારા સમોસા મળી ગયા. સો મેં સમોસા ખાધા છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો અમે સવારે 7 વાગે અહીંયા પહોંચી ગયા હતા, બટ સવારે બહુ જ થાકી ગયા હતા. તો આવીને ડાયરેક્ટ હું તો સૂઈ જ ગઈ હતી. તો મેં સવારનો વિડીયો કોઈ શૂટ નથી કર્યો. બટ હાલ હવે હું નહીં રેડી થઈ ગઈ છું એન્ડ હવે હું અંદર આરતી માટે જઈ રહી છું. તો ચાલો હું તમને અંદરની સીન બતાવું. સો હાલ અમે જે જગ્યાએ ગયા હતા, હનુમાન દાદાની મૂર્તિ તમે જોઈએ છે. સો એ મૂર્તિમાં એવું છે કે જમીનમાંથી પ્રગટ થયેલી છે, તો એની બહુ જ શ્રદ્ધા છે. અમે અહીંયા જ્યારે પણ આવીએ તો અમે સૌથી પહેલાં મઢે દર્શન કરીને પછી બાજુમાં કાયમ એ દર્શન કરવા જઈએ છીએ, બિકોઝ એ જગ્યાની બહુ જ શ્રદ્ધા છે. એ મૂર્તિ જમીનમાંથી પ્રગટ થયેલી છે. સો ગાઈઝ, અમે દર્શન કરી લીધા એન્ડ હવે અમે પછી અહીંયા આગળ એક મેળવી માતાનું મંદિર છે ત્યાં જઈશું. એન્ડ પછી હવે એ વિચાર્યું છે કે અહીંયાથી અમે સારંગપુર હનુમાન જઈશું એન્ડ પછી ત્યાંથી માસીના ઘર જઈશું. તો મેં તમને કીધું હતું કે હવે આપણે મંદિર કાકાના મંદિરે દર્શન કરીશું. તો હું તમને બતાવું. હવે અમે થોડો નાસ્તો કરીશું અને સવારનું કોઈ કંઈ ખાધું નથી. તો અમે અત્યારે બધાને બહુ જ ભૂખ લાગી છે, તો અમે ગાંઠિયા બની રહ્યા છે પાછળ. તો અમે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે અને ક્યારે ખાઈએ. મામા જો મરચું બતાવે, મરચું મળ્યું એટલે ભગવાન મળ્યા. તો અમે બધા ગાંઠિયા પર તૂટી પડવાના છે. સો ગાઈઝ, અમે તો અહીંયા મસ્ત જમી લીધું છે, ગાંઠિયા અને શાકભાજી. એન્ડ જો તમે બી ક્યારે ટંકારા આવો છો એન્ડ તમે જો હોય એન્ડ તમે નાસ્તો કરવો હોય તો હું તમને બતાવી દઉં છું. એ જગ્યાએ તમે આવીને ખાઈ શકો છો. અહીંયા બહુ સારું મળે છે ગાંઠિયા એન્ડ જલેબી, શાકપુરી.
સો ફાઇનલી અમે નીકળી ગયા છે હવે. અમે અત્યારે ગેલા સોમનાથ જઈ રહ્યા છે. અમે જતા હતા સારંગપુર, તો વચ્ચે આવ્યું છે. સો અમે અહીંયા પણ દર્શન કરવા જઈ રહ્યા છે. તો ગાઈઝ અમે અહીંયા અંદર ગયા હતા દર્શન કરવા, પણ અહીંયા અંદર વિડીયો અને ફોટો અલાઉડ નથી. સો હું તમને અંદરના દર્શન નથી કરાવી શકી. સો ગાઈઝ ફાઇનલી હવે અમે અહીંયા સારંગપુર હનુમાન મંદિર પહોંચી ગયા છે. એન્ડ હવે જોઈએ અહીંયા ફોન અલાઉડ છે કે નહીં. જો અંદર ફોન અલાઉડ હશે તો અંદરનો સીન લેવાશે, બાકી નહીં લેવાય. સો ગાઈઝ બહુ જ મસ્ત જગ્યા છે. તમે એક વખત લાઈફમાં અહીંયા જરૂર આવજો. સિરિયસલી અહીંયા બહુ જ મસ્ત છે. લાઈક ખાવાનું, રોકાવાનું, દર્શન કરવાનું બધું બહુ જ મસ્ત છે. સો અહીંયાથી નીકળી રહ્યા છે એન્ડ હવે અમે અહીંયાથી જઈશું માસીના ઘરે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો હાલ અત્યારે હું માસીના ઘરે છું. બધાએ લઈ લીધું છે એન્ડ હવે મારે નાહવાનું બાકી છે. સો હવે હું નાહવા જઈશ, પછી બહાર આવીને હું નાસ્તો કરીશ. હાય ગાઈઝ, તો અત્યારે હું અને પપ્પા માસાની શોપ છે શૂઝની, તો અમે ત્યાં આવ્યા છે. તો હું જોઈશ જો મને મતલબ મારી સાઇઝના અને મળી જતા હોય મને જોઈએ એવા, તો હું અહીંયાથી કંઈક શૂઝ બૂઝ કંઈક લઈ લઈશ. ચલો હું તમને બતાવું. સો અહીંયા સ્પેશિયલ શૂઝ લેવા જાય છું, પણ અહીંયા બોયઝની વેરાયટી વધારે છે થોડી. તો મને નથી લાગતું કે પહેલાં તો મને મારી સાઇઝના અને બીજા મને જેવા જોઈએ છે એવા શૂઝ મળશે. સાઇઝ મેં જમી લીધું છે એન્ડ મારા સિવાય બધા જમી રહ્યા છે. સો મારા મામાએ ફૂલ બેટિંગ કરી લીધી છે. તો ફાઇનલી હવે અમે માસીના ઘરેથી નીકળી રહ્યા છે. મારા મમ્મીને બી અમે અહીંયા મૂકીને જઈ રહ્યા છે. સો ફાઇનલી હવે હું ઘરે આવી ગઈ છું એન્ડ બહુ જ મજા આવી. ખાસા ટાઈમ પછી અમે આવી રીતે ફેમિલી સાથે લોંગ ટ્રીપ પર ગયા હતા. બહુ જ મજા આવી. સો ગાઈઝ હવે આપણે મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. સો બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.